નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શારદા સંકુલ ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ધોરણ 1થી 8માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ રણધીર ખાંટ. આજે આપણે ધોરણ 8માં ઇંગ્લિશ વિષયમાં યુનિટ 2 LMBB લર્ન મોર બી બ્રાઇટર એક્ટિવિટી 4 વિશે અભ્યાસ કરીશું. Activity 4. Your teacher will read the following story for you. Listen to your teacher and then read the story silently. અહીં મિત્રો એક સરસ મજાની વાર્તા આપેલી છે. વાર્તાનું નામ છે સોંગ ઓફ સોંગ્સ, એટલે કે ગીતોનું ગીત. The great ruler of India, Akbar, had 9 germs in his court. A great ruler એટલે કે મહાન રાજા, રૂલર એટલે કે શાસન કરતા, રાજ કરતા, ભારતના મહાન શાસન કરતા અકબર, તેમની પાસે 9 રત્નો હતા તેમના દરબારમાં. કોર્ટ એટલે કે દરબાર, 9 એટલે 9 અને જમ્સ એટલે કે રત્ન. તેમના દરબારમાં 9 રત્નો હતા. The 9 gems were the greatest in their own field. અને આ જે 9 રત્નો હતા તે તેમના ક્ષેત્રમાં, કાર્યમાં તેઓ બહુ જ મહાન હતા. One of them was તાનસેન, અને તેમાંના એક હતા તાનસેન. A great musician, મહાન સંગીતકાર. મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર. He played the different types of musical notes for the king. અને તેઓ પ્લેડ એટલે કે વગાડતા હતા. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મ્યુઝિકલ નોટ્સ, ડિફરન્ટ એટલે કે અલગ અલગ પ્રકારના જે સંગીત હોય છે તેઓ તે રાજા માટે વગાડતા હતા. He played rags like Malkams, Deepak, Kedar, Malhar, etc. એટલે કે તેઓ રાગ વગાડતા હતા. કેવા? તો મલકમ્સ, દીપક, કેદાર અને મલ્હાર રાગ જેવા તેઓ વગાડતા હતા. તાનસેન made some innovation in Malhar rag and created મિયા મલ્હાર રાગ. એટલે કે તાનસેન છે તેમણે ઇનોવેશન એટલે કે ફેરફાર કર્યો, મલ્હાર રાગમાં ફેરફાર કર્યો અને એક નવો જ નવો રાગ બનાવ્યો, મિયા મલ્હાર રાગ. One evening the king was in his court. એક દિવસ સાંજે રાજા તેમના દરબારમાં હતા. He said to તાનસેન, તેમણે તાનસેનને કહ્યું, ઉસ્તાદજી, play something new on your તાનપુરા and make us happy. રાજાએ તાનસેનને કહ્યું કે ઉસ્તાદજી, તમે કંઈક વગાડો, નવું કંઈક વગાડો તમારા તાનપુર પર અને અમને ખુશ કરો. તાનસેન એગ્રીડ, તાનસેન સંમત થયા. He took his તાનપુરા, તેમણે તેમનો તાનપુરા લીધો. He started the રાગ દરબારી, અને તેમણે રાગ દરબારી ગાવાનું શરૂ કર્યું. The court became calm and quiet. જે દરબાર હતો એ એકદમ શાંત બની ગયો હતો. People forgot everything around them. અને જે લોકો હતા તેઓ તેમની આજુબાજુનું બધી જ વસ્તુઓ, બધું જ ભૂલી ગયા હતા. ફોરગેટનું ભૂતકાળનું રૂપ છે ફોરગેટ એટલે ભૂલી જવું. After some time the king looked up. થોડા સમય પછી રાજાએ ઉપર જોયું. His eyes bright with praise. અને તેમની આંખો બ્રાઇટ એટલે કે ચમકદાર, તેજસ્વી હતી. વિથ પ્રેઝ એટલે કે વખાણ કર્યા. વંડરફુલ, અદ્ભુત. He said,
સુપર્બ. આઈ લિસન ટુ યુ એવરી ડે. હું તમારી પાસેથી કહે છે દરરોજ સાંભળું છું. બટ ધીસ વોઝ ધ બેસ્ટ. પણ તેમાંનું આ એકદમ બેસ્ટ એટલે કે સરસ હતું. તાનસેન બોવડ બિફોર ધ કિંગ. અને તાનસેન રાજા સામે નમન કરે છે. બોવ એટલે કે નમન કરવું. આઈ થિંક યુ હેવ ધ મોસ્ટ વન્ડરફુલ વોઇસ ઇન ધ વર્લ્ડ. એટલે સેડ ધ કિંગ. રાજા કહે છે કે હું માનું છું કે હું ધારું છું કે તમારા જેવું અદ્ભુત ગાનાર આ દુનિયામાં કોઈ નથી. એટલે કે તમે સરસ ગાઓ છો એમ. વેલ માય લોર્ડ ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ, સેડ તાનસેન વિથ અ સ્માઇલ. તાનસેને હસતા હસતા કહ્યું એટલે કે સ્મિત કરતાં કહ્યું કે સરસ, સારું. માય લોર્ડ ધેર ઇઝ સમવન હુ ઇઝ સિંગ બેટર ધેન આઈ. એટલે કે હજી આપનામાં બીજો પણ કોઈક એક છે કે જે મારા કરતાં પણ વધારે સારી રીતે ગાઈ શકે છે. રિયલી? ખરેખર? ક્રાઇડ ધ ડિસબિલીવિંગ કિંગ. રાજાને વિશ્વાસ ન બેઠો અને તેમણે કહ્યું કે ખરેખર? ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ ઇન માય કોર્ટ. કેન યુ એરેન્જ ઇટ? આસ્ક્ડ ધ કિંગ. ધેન આઈ મસ્ટ હેવ હિમ સિંગ. તો કહે છે મારે તેમને મારા દરબારમાં ગાતા મારે જોવા જ પડશે. કેન યુ એરેન્જ ઇટ? શું તમે તેમને અહીં લાવી શકો છો? તાનસેન શુક હિઝ હેડ. તાનસેને તેમનું માથું હલાવ્યું. આઈ એમ અફ્રેડ. મને ડર છે કે હી વિલ નોટ કમ ટુ ધી કોર્ટ. તેઓ દરબારમાં નહીં આવે. વોટ? ઇવન ઇફ હી હિયર્સ ધેટ ધ કિંગ હિમસેલ્ફ રિક્વેસ્ટ હિમ. શું કહે છે? ઇવન ઇફ હી હિયર્સ. જો તેને સાંભળ્યું હોય કે રાજા તેમને ખુદ કોર્ટ એટલે કે દરબારમાં આવવા માટે તેમને રિક્વેસ્ટ કરી રહ્યા છે, એટલે કે આજીજી કરી રહ્યા છે, છતાં પણ તે નહીં આવે. નો, નોટ ઇવન ધેમ. ના કહે છે તો પણ તેઓ અહીંયા નહીં આવે. અકબર વોઝ વેરી ઈગર ટુ મીટ હિમ. એટલે અકબર બહુ આતુર, તેમને મળવા માટે બહુ આતુર હતા. વેરી વેલ ઉસ્તાદજી, સેડ ધ કિંગ. કે બહુ સરસ ઉસ્તાદજી, રાજાએ કહ્યું. વિથ અ સ્માઇલ હી લુકડ ઇન્ટુ તાનસેન્સ આઈસ. પછી સ્મિત સાથે તેને તાનસેનની આંખોમાં જોયું. ઇફ હી ડઝન્ટ કમ હિયર. જો તે અહીં નહીં આવી શકે, આઈ શેર ગો ટુ હિમ માયસેલ્ફ. તો હું મારી જાતે કહેશે હું તેમની જોડે પાસે જઈશ. વિલ યુ ટેક મી ટુ હિમ? શું તમે મને તેમની પાસે લઈ જશો? આસ્ક્ડ ધ કિંગ. રાજાએ કહ્યું. યસ બટ યુ ડુ નોટ ગો ધેર એઝ ધ કિંગ, સેડ તાનસેન. પણ તાનસેને કહ્યું કે હા તમે જઈ શકો છો, પણ તમે રાજા તરીકે તમે ત્યાં જઈ શકશો નહીં. આઈ શેલ ગો એઝ અ હમ્બલ લવર ઓફ મ્યુઝિક, સેડ ધ કિંગ. કે છે હું ત્યાં એક નમ્ર, હમ્બલ એટલે કે નમ્ર, મ્યુઝિકનો પ્રેમી એ રીતે હું કહે છે ત્યાં જઈશ. કે જેમને સંગીત સાંભળવાનું બહુ જ ગમે છે એ રીતે. સેન્ટ હરિદાસ વોઝ ધ મેન. સંત હરિદાસ કે છે એક માણસ હતા. તાનસેન ટોલ્ડ અકબર એબાઉટ હિમ. તાનસેને અકબરને તેમના વિશે આ બધું કહ્યું. હી વોઝ તાનસેન્સ ગુરુ. અને જે હરિદાસ હતા તે તાનસેનના ગુરુ હતા. હી લાઇવ્ડ વેરી સિમ્પલ લાઈફ. તેઓ બહુ સાદું જીવન જીવતા હતા. હી વોઝ ડિવોટેડ ટુ મ્યુઝિક એન્ડ ટુ લોર્ડ કૃષ્ણ. તેમને તેમનું પોતાનું આખું જીવન મ્યુઝિકને અને ભગવાન કૃષ્ણને સમર્પિત કરી દીધું હતું. ડિવોટ એટલે કે સમર્પણ કરવું. હી લાઇવ્ડ ઇન વૃંદાવન. તેઓ વૃંદાવનમાં રહેતા હતા. ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. અને જે તેમની ઝૂંપડી હતી, ઝૂંપડીમાં રહેતા અને યમુના નદીના કિનારે તેઓ ઝૂંપડીમાં રહેતા હતા.
His disciples were બૈજુ બાવરા એન્ડ તાનસેન. ડિસિપલ એટલે કે શિષ્ય, અને તેમના બે શિષ્યો હતા. કોણ હતા? તો બૈજુ બાવરા અને તાનસેન. આ બંને હરિદાસ, સંત હરિદાસના શિષ્યો હતા. When તાનસેન એન્ડ ધ કિંગ રીચ્ડ ધ પ્લેસ, જ્યારે કે છે તાનસેન અને રાજા તેમના જગ્યાએ પહોંચ્યા, સંત હરિદાસ વોઝ બઝી વિથ હિઝ ડેઇલી રૂટીન. અને સંત હરિદાસ ત્યારે તેમના ડેઇલી દરરોજના રૂટીન પ્રમાણે તેઓ કાર્ય કરી રહ્યા હતા. હી ગ્રીટ ધ બોથ, તેમને બંનેને નમસ્કાર કર્યા. ગ્રીટ એટલે કે નમસ્કાર કરવું. When they requested him to sing, he smiled and said, જ્યારે કે છે તેમને ગાવા માટે રિક્વેસ્ટ કરી, આજીજી કરી, ત્યારે તેમણે સ્મિત કર્યું અને કહ્યું, આઈ એમ નોટ અ ગ્રેટ મ્યુઝિશિયન, હું કે છે બહુ મહાન સંગીતકાર નથી. આઈ સિંગ એઝ યુ સિંગ, હું એ રીતે જ ગાઉં છું કે જે રીતે તમે ગાઓ છો. આઈ લેફ્ટ સિંગિંગ મેની ડેઝ એગો, મેં ગાવાનું કે છે ઘણા દિવસો પહેલાં છોડી દીધું છે. સો આઈ કાન્ટ સિંગ પ્રોપરલી, તેથી હું સારી રીતે ગાઈ શકીશ નહીં, ગાઈ શકતો નથી. તાનસેન, his favorite disciple, could not persuade him to change his mind. તાનસેન કે જે તેમનો પ્રિય શિષ્ય હતો, તેઓ તેમને સમજાવવામાં નિષ્ફળ રહ્યા, તેમને સમજાવી શક્યા નહીં. However, તાનસેન knew how to get round him. તેથી તાનસેનને ખબર જ હતી કે તેમને કેવી રીતે ગાવા માટે મનાવવા. He offered to sing before his guru. તેમણે તેમના ગુરુ સામે ગાવા માટે ઓફર કરી. Then, as Tansen sang, he made some mistakes again and again. ત્યારે તાનસેન જે હતા તેમણે ગાવાનું ચાલુ કર્યું અને તેમણે ગાવામાં મિસ્ટેક એટલે કે ભૂલો કરી. ભૂલો ઉપર તે ભૂલો કરતા રહ્યા. That's not the right note, તાનસેન cried his guru. તેના જે ગુરુ હતા હરિદાસ, તે ચિલ્લાઈ ઉઠ્યા કે આ તારો કે છે રિયલી તું ગાતો નથી, આ કે છે તેની જે રીત છે તે સાચી નથી. વોટ હેઝ હેપન્ડ ટુ યુ, સેડ ધ ગુરુ. તને કે છે શું થયું છે? તાનસેન પ્રિટેન્ડેડ નોટ ટુ અન્ડરસ્ટેન્ડ. તાનસેન જૂઠું કહેતો હતો, તેઓ સમજી ન શક્યો. હી મેડ ધ સમ મિસ્ટેક્સ અગેન, તેને ફરીથી કેટલીક ગાવામાં ભૂલો કરી. સંત હરિદાસ વોઝ એંગ્રી, સંત હરિદાસ ગુસ્સે થઈ ગયા. હી ટુક ધ તાનપુરા ફ્રોમ તાનસેન્સ હેન્ડ, તેને તાનસેનના હાથમાંથી તાનપુરા લઈ લીધું. હી સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે, અને હરિદાસે રાગ દરબારી સાચી રીતે તેઓ ગાયું. હી વેન્ટ ઓન ટુ ધ નેક્સ્ટ એન્ડ ધ નેક્સ્ટ, તેઓ આગળની આગળ તેઓ ગાતા રહ્યા. ધ સ્વીટનેસ ઓફ હિઝ વોઇસ સ્પ્રેડ ઓલ એરાઉન્ડ, અને તેમની જે ગાવાની જે મધુરતા હતી તે આજુબાજુ ફેલાઈ ગઈ. સ્પ્રેડ એટલે કે ફેલાવવું. બોથ ધ કિંગ એન્ડ તાનસેન ફોરગોટ વેર ધે વેર. તાનસેન રાજા અને તાનસેન એ પણ ભૂલી ગયા કે તેઓ ક્યાં હતા. ધ કિંગ રિયલાઇઝડ ધેટ તાનસેન વોઝ રાઇટ. પછી રાજાને ભાન થયું, ખબર પડી, જાણ થઈ કે તાનસેન સાચા હતા. હી હેડ સર્ટેનલી નેવર હર્ડ એની મ્યુઝિક લાઇક ધીસ બિફોર. રાજાએ આ પહેલાં ક્યારેય આવું મ્યુઝિક એટલે કે સંગીત સાંભળ્યું ન હતું. હી સેડ, તેમણે કહ્યું, આઈ એગ્રી સેન્ટ હરિદાસ ઇઝ ધ ગ્રેટેસ્ટ મ્યુઝિશિયન. હું કહે છે હું સંમત છું કે સંત હરિદાસ એ બહુ જ મહાન સંગીતકાર છે. નો અધર મ્યુઝિશિયન્સ ઇઝ સો ગ્રેટ એઝ હિમ. આમાંથી કહે છે બીજા કોઈ જેવો સંગીતકાર સંત હરિદાસ કરતાં મહાન ન હોઈ શકે. ધે વોકડ બેક સાયલેન્ટલી, તેઓ
પાછા શાંતિથી પાછા વળ્યા. ધેન ધ કિંગ બ્રોક ધ સાયલેન્સ. પછી તેમની જે સાયલેન્સ હતી, શાંત, એ ભાંગી અને કહ્યું, વાય કાન્ટ યુ સિંગ લાઈક હિમ ઉસ્તાદજી. તું કહે છે તમે તેમની સામે કેમ ગાઈ ન શક્યા ઉસ્તાદજી? તાનસેન સ્મિત કર્યું અને કહ્યું, શાહિનશાહ, આઈ સિંગ એટ યોર કમાન્ડ. હું કહે છે તમારા આદેશ મુજબ ગાતો હતો. ધ કમાન્ડ ઓફ ધ કિંગ ઓફ હિન્દુસ્તાન. હિન્દુસ્તાનના રાજાના આદેશ મુજબ હું ગાતો હતો. ગુરુજી સિંગ્સ ફોર ધ વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. અને ગુરુજી તેમના માટે ગાય છે કે જેઓ રાજાઓનો પણ રાજા છે, એટલે કે ભગવાન માટે તેઓ ગાય છે. તો મિત્રો, આ હતી આપણી વાર્તા તાનસેન, તેમના ગુરુ સંત હરિદાસ અને રાજા અકબરની. હવે આગળ જોઈએ. માર્ક ટ્રુ ઓર ફોલ્સ ફોર ધીસ સેન્ટેન્સ. યુઝ ટી માર્ક ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ. એટલે કે અહીં કેટલાક વાક્યો આપેલા છે. જો તે સાચું વાક્ય હોય તો તેની સામે ટી કરવાનું છે, એટલે કે ટ્રુ, અને જો વાક્ય ખોટું હોય તો તેની સામે ફોલ્સ, એટલે કે એફ લખવાનું છે. તાનસેન એગ્રીડ ધેટ હી વોઝ ધ બેસ્ટ સિંગર. તાનસેન સંમત થયો કે તેઓ બહુ સરસ ગાયક છે. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. તો આપણે અહીં પહેલા વાક્યમાં એફ લખીશું. સંત હરિદાસ લાઇવ્ડ ઇન અ હટ. સંત હરિદાસ ઝૂંપડીમાં રહેતા હતા. તો આ વાક્ય કેવું છે? સાચું છે. તો આપણે અહીં ટી લખીશું. સંત હરિદાસ કેમ ટુ અકબર્સ કોર્ટ. સંત હરિદાસ અકબરના દરબારમાં આવ્યા હતા. તો આ વાક્ય ખોટું છે. અકબર સંત હરિદાસના ઝૂંપડીએ ગયો હતો. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. આપણે અહીં એફ લખીશું. સંત હરિદાસ કુડ નોટ સિંગ વેલ. સંત હરિદાસ સારી રીતે ગાઈ શક્યા નહીં. આ વાક્ય પણ કેવું છે? ખોટું છે. સંત હરિદાસ તો સારી રીતે ગાઈ શક્યા હતા. તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડેલિબરેટલી. એટલે કે તાનસેન જાણી જોઈને કેટલીક ભૂલો કરતા રહ્યા. તો આ વાક્ય કેવું છે? સાચું છે. તો અહીં આપણે ટી લખીશું. છઠ્ઠું વાક્ય. ધ કિંગ એગ્રીડ ધેટ સંત હરિદાસ વોઝ વન્ડરફુલ સિંગર. પછી રાજા સંમત થયા કે સંત હરિદાસ એ ખરેખર અદ્ભુત ગાયક છે. તો આ વાક્ય કેવું છે? સાચું છે. તો આપણે અહીં ટી લખીશું. હવે આગળ જોઈએ. વોટ ડુ ધીસ લાઇન્સ ફ્રોમ ધ લેસન મીન્સ? ટીક માર્ક ધ કરેક્ટ આન્સર. અહીં મિત્રો એક વાક્ય આપેલું છે અને નીચે 3 ઓપ્શન આપેલા છે. હવે નીચે જે 3 ઓપ્શન આપેલા છે તે વાક્યનો સાચો અર્થ શું થાય તે શોધીને ટીક, એટલે કે ખરાની નિશાની કરવાની છે. તો આપણે જોઈએ. ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. કોક છે કે જે મારાથી સારી રીતે ગાઈ શકે છે. તો આ 3 વાક્યોમાંથી કયું સાચું છે? તો આઈ સિંગ બેટર ધેન સમવન. હું બીજાઓ કરતાં સારી રીતે ગાઈ શકું છું. સમવન સિંગ્સ બેટર ધેન આઈ. કોઈ મારા કરતાં વધારે સારું ગાય છે. સમવન સિંગ્સ એઝ વેલ એઝ આઈ ડુ. અને કોઈ મારા જેવું જ ગાય છે. તો આ 3માંથી આપણે બી ઓપ્શન જે છે તે સાચું વાક્ય છે, કે જે ધેર ઇઝ સમવન હુ સિંગ્સ બેટર ધેન આઈ. તો એના જેવું જ વાક્ય બીજું બનશે કે સમવન સિંગ્સ બેટર ધેન આઈ ડુ. તો અહીં આપણે બી ઉપર ટીક કરીશું. આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ. શાહિનશાહ. મને ડર છે કે તેઓ અહીં નહીં આવે. શાહિનશાહ. હવે આ વાક્ય જેવું આ 3 વાક્યમાં કયું વાક્ય છે? તો આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ કમ. મને ડર છે કે તેઓ આવશે. આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિમ. મને તેમનો ડર નથી લાગતો. આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ. અને મને ડર છે કે તેઓ આવવા માટે ના પાડી દેશે. તો અહીં સી જે વાક્ય છે તે આના બીજા વાક્ય જેવું છે કે આઈ એમ અફ્રેડ હી વિલ નોટ કમ. શાહિનશાહ. તો એના જેવું જ વાક્ય છે કે આઈ એમ અફ્રેડ ધેટ હી વિલ રિફ્યુઝ ટુ કમ. તેઓ આવવાની ના પાડશે. તો આપણે સી ઉપર ટીક કરીશું. બટ તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ રાઉન્ડ હિમ. બટ એટલે કે પણ
તાનસેન જાણતા હતા કે તેમને કેવી રીતે મનાવવા. તાનસેન ન્યૂ ધ વે અરાઉન્ડ. તાનસેન આજુબાજુનો રસ્તો જાણતા હતા. તાનસેન ન્યૂ હાઉ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તાનસેન જાણતા હતા કે હરિદાસને ગાવા માટે કેવી રીતે તૈયાર કરવા. તાનસેન ન્યૂ ધેટ હી કુડ ગો રાઉન્ડ હિમ. તાનસેન જાણતા હતા કે તેઓ તેમની આજુબાજુ રાઉન્ડ એટલે કે ફરી શકે છે, ગો રાઉન્ડ. તો અહીં બીજું વાક્ય છે કે તાનસેન ન્યૂ, તાનસેનને ખબર હતી કે તેમને ગાવા માટે કેવી રીતે તૈયાર કરવા. તો આપણે બી ઉપર ટીક કરીશું. હવે આગળ જોઈએ. આઈ સિંગ એટ યોર કમાન્ડ. હું કે છે તમારા આદેશ મુજબ ગાઉં છું. તો એને લગતું વાક્ય કયું છે? આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ. હું ગાઉં છું કારણ કે તમે મને કહો છો. યોર કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ફોર મી. તમારો જે આદેશ હોય છે તે સંગીત માટે, મારા માટે સંગીતનો હોય છે. યુ સિંગ એટ માય કમાન્ડ. અને તમે મારા આદેશથી ગાઓ છો. તો એને લગતું વાક્ય છે આઈ સિંગ બીકોઝ યુ આસ્ક મી ટુ. હું ગાઉં છું કારણ કે તમે મને કહો છો. તો એ ઉપર આપણે ટીક કરીશું. ગુરુજી સિંગ્સ ફોર વન હુ ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. ગુરુજી એમના માટે જ ગાય છે કે જેઓ રાજાઓના પણ રાજા છે. એને લગતું વાક્ય છે કે ગુરુજી સિંગ્સ ફોર વન ગ્રેટ કિંગ. ગુરુજી એક મહાન રાજા માટે ગાય છે. ગુરુજી સિંગ્સ ફોર મેની કિંગ્સ. ગુરુજી ઘણા બધા રાજાઓ માટે ગાય છે. ગુરુજી સિંગ્સ ફોર ગોડ. અને ગુરુજી છે એ ભગવાન માટે ગાય છે. તો કિંગ્સ ઓફ કિંગ્સ એનો મતલબ થાય ગોડ, ભગવાન. તો આ વાક્ય સાચું છે કે ગુરુજી સિંગ્સ ફોર ગોડ. તો અહીં આપણે સી ઉપર ટીક કરીશું. હવે આગળ જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ આપો. હું સેંગ બેટર ધેન તાનસેન. તાનસેન કરતાં વધારે સારી રીતે કોણ ગાઈ શકતું હતું? તો સંત હરિદાસ. સંત હરિદાસ સેંગ બેટર ધેન તાનસેન. વેર ડીડ સંત હરિદાસ લાઈવ. સંત હરિદાસ ક્યાં રહેતા હતા? તો સંત હરિદાસ લાઇવ્ડ ઇન વૃંદાવન. વૃંદાવનમાં તેઓ રહેતા હતા. વાય ડીડ અકબર ડિસાઇડ ટુ ગો ટુ સંત હરિદાસ હટ. રાજા અકબરે સંત હરિદાસના ઝૂંપડીએ જવાનું કેમ નક્કી કર્યું? અકબર વોન્ટેડ ટુ લિસન ટુ સંત હરિદાસ મ્યુઝિક એન્ડ સોંગ. કારણ કે અકબર જે હતા તેઓ ઈચ્છતા હતા કે તેઓ સંત હરિદાસનું સંગીત અને ગીત સાંભળે. વોટ કન્ડિશન ડીડ તાનસેન પુટ બિફોર ધ કિંગ. તાનસેને રાજા સમક્ષ કઈ કન્ડિશન મૂકી? એટલે કે તાનસેન પુટ કન્ડિશન ધેટ હી વિલ હેવ ટુ કમ ધેર એઝ અ કોમન મેન નોટ એઝ અ કિંગ. તાનસેને એ કન્ડિશન મૂકી હતી રાજા સમક્ષ કે તમે ત્યાં જઈ શકો છો પણ રાજા તરીકે નહીં, પણ એઝ અ કોમન મેન એટલે કે એક સામાન્ય માણસ તરીકે તમારે ત્યાં જવાનું છે. તો પાંચમો પ્રશ્ન છે હાઉ ડીડ તાનસેન ગેટ સંત હરિદાસ ટુ સિંગ. તાનસેને સંત હરિદાસને ગાવા માટે કેવી રીતે તૈયાર કર્યા? તો પાંચમો છે તાનસેન મેડ સમ મિસ્ટેક્સ ડેલિબરેટલી અગેન એન્ડ અગેન. એટલે કે તાનસેને કેટલીક ભૂલો કરી, જાણી જોઈને તેમને ભૂલો કરી અને ભૂલો કરતા જ રહ્યા અગેન એન્ડ અગેન. સો સંત હરિદાસ ગોટ એંગ્રી. તેથી સંત હરિદાસ ગુસ્સે થયા. ટુક તાનપુરો ફ્રોમ તાનસેન. તાનપુરો તાનસેન પાસેથી લઈ લીધો એન્ડ બિગેન ટુ સિંગ. અને ગાવાનું તેમને શરૂ કર્યું. તો મિત્રો કેવી લાગી આ વાર્તા? વિડીયો જોયા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.